મારું નામ ધનાભાઈ ગોવાભાઈ આહિર, હું જામનગર જિલ્લાનો છું. અત્યારે રહેવાનું મારે ધાંગધ્રા તાલુકા કંકાવટી ગામ, બરાબર. અમે સોરઠિયા આહિર છીએ અને અમારા લોહીની અંદર અમારી ખુમારી જેવી છે કે ગાય વિના અમારું હૃદય ગાય છે, બરાબર. આ દુનિયામાં ગાય નહીં રાખીએ તો જીવી નહીં હગાય, બરાબર. એટલે અમે ગાય વિના રહીને હગીએ અને અમારા વિના ગાયું નથી રહેતી, બરાબર. એટલે અમને એટલો બધો અંદરથી શોખ છે, અમારા માના ધાવણમાં વલોવાઈને આવેલો છે આ શોખ, બરાબર. અને ભેહું રાખતો હું નથી. મને કદાચ લાખ રૂપિયાની ભેહ દે તો હું પ્રસન્ન કરું, એનું દૂધ ખાવા અને અમારા છોકરાઓને ખવડાવવા હું રાજી નથી. મારે ગાય ને ગાય જ, બીજી વાત નહીં, બરાબર. હા, અમે અમારી ગાયોને ખવડાવીને જ અમે ખાઈએ, એ સિવાય અમે કોઈ દી ખાધું નથી. પહેલાં આપણી ગાયને ખવડાવવાનું, પછી આપણે. એ અબોલ જીવ છે બિચારો, એ થોડો કહે કે મને ખાવાનું આપો. છોકરો તમારો 10 વર્ષનો હોય તો એમ કે બાપુ મારે ખાવું, તો એને આપણે આપીએ. આ બોલે તો નહીં. એટલે આપણે પોતાને કોઠાવું જ હોવું જોઈએ પહેલાં એને, પછી આપણે. અને 2019માં અમારી આ ભૂમિનો નંબર આવ્યો હતો, 15 મહિનાની હોડકી હતી અને અહીંયા જ નંબર આવ્યો હતો. અને વળી પાછી અમે લઈ આવ્યા છીએ એને જ, બરાબર. અને બીજી એક હોડકી એની બેન છે, માની દીકરી બેન છે, આ સફેદ છે એ, બરાબર. હા, અને એ હોડકીને અમે ખૂબ અમે વાસળો આવે તો એ રાજી, વાસળી આવે તો રાજી. અમે ખૂબ ધવરાવ્યા છે બધાને, બરાબર. દાદા, હું તમને એ પૂછું, અમે એને જેમ આપણે ઘેર 7 દીકરા ઉપર એક દીકરી જન્મી હોય ને કેમ લાડે કોડે મોટી કરી હોય એમ મોટી કરી હતી, બરાબર. અને 2019માં હું તો ડૉક્ટર પાસે ક્યાંય ગયો નતો, હું ખાટલે હું તો થોડોક બીમાર થઈ ગયો હતો. એટલે એક ડૉક્ટરે આવીને કીધું કે ભાઈ તમે હુતા કેમ? મેં કીધું મને તબિયત નરમ છે. તાકે તમારી હોડકીનો નંબર આવ્યો. મેં સારું ભગવાન, તમારા મોંમાં હાકરનો ગાંગડો, બરાબર. કેટલામાં નંબર આવ્યો હતો? હા, અમારે 3જો નંબર આવ્યો હતો, નહીં 2જો નંબર આવ્યો હતો. અમરેલી, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પશુપાલકો લાખો રૂપિયાના પશુ રાખે છે અને દૂધનું ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની આવક કરે છે. તરણેતરના મેળામાં 2 નંબર આવ્યો હતો. ગાયની ઊંચાઈ 5 ફૂટ છે અને ગાયની લંબાઈ 9 ફૂટ આશરે છે અને વજન 700 કિલો છે. ગાય ગીર ઓલાદની છે. સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પશુપાલકો સારી બ્રીડની ગાય, વાછરડા તૈયાર કરે છે, ખૂટ તૈયાર કરે છે અને જેમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. રાજમોતી ગીર ગૌશાળાના ધણગુટ દ્વારા બ્રીડ કરેલ ગાયની કિંમત આજે 3 લાખ રૂપિયા બોલાય છે, જ્યારે અન્ય પશુપાલકો 3 લાખ રૂપિયામાં ગાય માંગ કરે છે. ધનાભાઈ ભોસિયા ગામ, કંકાવટી જિલ્લો સુરેન્દ્રનગર, ધાંગધ્રા કંટાવટી ગામમાં રહે છે અને બ્રીડિંગનું કામ કરે છે. 5 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. પોતાની પાસે 15 ગાય અને વાછરડીઓ છે અને બ્રીડિંગનું કામ કરે છે. લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ધનાભાઈએ જણાવ્યું કે મોટાભાગના પશુપાલકો દૂધ ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ પોતે પોતાના પિતા પાસેથી મળેલી વારસાગત આ વ્યવસાય છે અને પોતાના પિતા પણ બ્રીડિંગનું કામ કરતા હતા અને આજે પોતે બ્રીડિંગનું કામ કરે છે. અલગ અલગ ગૌશાળામાંથી સારા એવા ધણખૂટ લઈ આવી અને પોતાની પાસે રાખેલી ગીર ગાય થકી બ્રીડિંગ કરે છે અને લાખો રૂપિયાની વાછરડી તૈયાર કરે છે. ઘનાભાઈએ જણાવ્યું કે પોતાની પાસે રહેલ ગાયનો તરણેતરના મેળામાં 2 નંબર આવ્યો હતો. ગાયની ઊંચાઈ 5 ફૂટ છે અને ગાયની લંબાઈ 9 ફૂટ આશરે છે અને વજન 700 કિલો છે. ગાય ગીર ઓલાદની છે. રોજનું દૂધ 15 લીટર ઉત્પાદન આવે છે અને 70 રૂપિયાના ભાવે વેચાણ કરે છે. ઘનાભાઈએ જણાવ્યું કે સારી બિલ્ડની ઓલાદ પસંદ કરવાથી આખા વર્ષનું દૂધનું વેચાણ કરતાં પણ વધુ નફો બ્રીડમાં મળે છે અને પોતે હાલ બિલ્ડિંગનું કામ કરી રહી અને વર્ષ 8 થી 10 લાખ રૂપિયાનો નફો મેળવે છે.